હાલોલમાં ગેરકાયદેસર પ્લાસ્ટિક બેગ ફેક્ટરીઓ પર દરોડા દરમિયાન ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો, જેમાં મહિલા ચીફ ઓફિસર સાથે ઘર્ષણમાં પણ તેઓ ઉતર્યા હતા. હાલોલ ઔદ્યોગિક વસાહતમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક કેરી બેગનું ઉત્પાદન કરતી ફેક્ટરીઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલોલ નગરના ચીફ ઓફિસરની આગેવાનીમાં મામલતદાર જીપીસીબી અને પોલીસની સંયુક્ત ટીમે પ્રતાપપુરા દુનિયા અને સાત રોટા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને મહિલા ચીફ ઓફિસર સાથે પણ ઘર્ષણમાં ઉતર્યા હતા. ઉશ્કેરાયેલા ઉત્પાદકોએ કહ્યું કે અમને મારીને ફાંસીએ ચડાવી દો. પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે વધારાનો પોલીસ કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો હતો. મળતી વિગત મુજબ હાલોલ ઔદ્યોગિક વસાહતમાં આવેલ પ્રતાપપુરા દુનિયા અને સાતરોટા વિસ્તારમાં સરકારની ગાઈડલાઇનનો ભંગ કરી ગેરકાયદેસર ધમધમતા પ્લાસ્ટિકના જબલા બનાવતી કંપનીઓ પર હાલોલ નગરના ચીફ ઓફિસરે હાલોલ મામલતદાર જીપીસીબી અને પોલીસની ટીમોને સાથે રાખીને છાપા માર્યા હતા. કેટલીક બંધ ફેક્ટરીઓ અને કંપનીઓના તાળા તોડી ફેક્ટરીઓમાંથી 15થી 20 માઇક્રોનના પ્લાસ્ટિકના જબલા જપ્ત કરવાની કાર્યવાહી કરી હતી. આ દરમિયાન કેટલાક ઉત્પાદકોએ લોકટોળા ભેગા કરી સરકારી કર્મચારીઓને પોલીસ સાથે ઘર્ષણ કરતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો. કેટલીક ફેક્ટરીઓમાં બંધ માળને સિંગલ યુઝ પ્લાસ્ટિકના જબલાનું ઉત્પાદન થઈ રહ્યું હોવાનું ખુલ્યું હતું. ચીફ ઓફિસરે તંત્રને સાથે રાખી આવા યુનિટોના તાળા તોડીને યુનિટોમાં પ્રવેશ કર્યો હતો અને પ્લાસ્ટિકના જબલાઓ ઝડપી પાડ્યા હતા.